રાજ્યમાં તમે ક્યાં ભ્રષ્ટાચાર નથી થતો એ વિચારો ને તો તમને સાલું એને દિવાળી શોધો તો નથી મળવાનું. કિશન 800 ફાઇલ બિનખેતીની જો વાત કરે અને તપાસમાં આટલું નીકળવું હોય તો કેટલી બિનખેતી થઈ હશે ને હજી ઈડીને કેટલું મળશે? એ પણ કોઈ ઉપરથી અધિકારી જશે તો એનો મતલબ કે ઈડીની વાત લીક થતી હતી અથવા તો ઈડીનું ફિક્સ હતું પિક્ચર નીચે કે સીધું ઈડી આ ધક્કો ખાવો પડ્યો સુરેન્દ્રનગર. એ કલેક્ટર 5-10 કરોડમાં ના આવે ઈડી. હા, આ સુરેન્દ્રનગર કલેક્ટરમાં જયારે ઈડી આવી છે તો તમે વિચારો કે 10 કરોડની વાત તો અત્યારે સામે આવે છે. નમસ્કાર, વિશેષ રજૂઆત ગર્જનાત સાથે હું કિશન કાટેલિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું અને હું છું દીક્ષિત ઠકરાર. આજના ગર્જનાતમાં વાત કરીશું ભ્રષ્ટાચારના બોરિંગની. ભ્રષ્ટાચાર એ હવા જેવો છે. તમે એને અનુભવી શકો પણ જોઈ ના શકો. હવાને તમે અનુભવી શકો, તમારા વાળ ઉડે, તમને આમ લાગે એટલે તમને એમ થયો હવા બહુ જોરદાર, પણ તમે હવાને જોવા જાઓ તો હવાનું ટૂંકમાં સ્વરૂપ કે શું છે આપણને ખબર ના પડે. ભ્રષ્ટાચાર પણ સેમ એવો છે. ગુજરાતમાં વર્ગ 3 અને 4, વર્ગ 2 અને 1માં તમને ક્યારેક એસીબી જોવા મળતી તો એ થોડું નવાઈ લાગતું, પરંતુ વર્ગ 3 અને 4ના અધિક કર્મચારીઓ પર એસીબી થવી એ સામાન્ય થઈ ગયું હતું ગુજરાતની અંદર. એસીબી માટે પણ સરકારની એવી જ પેલી હતી કે ભાઈ એન્ટી કરપ્શન બ્યુરો હોય તો અધિકારીઓ પર કે કર્મચારીઓ પર નજર રાખી શકાય. પરંતુ ગુજરાતમાં છેલ્લા 2-3 વર્ષમાં દીક્ષિત આઈએસ અધિકારીઓ, ખાસ કરીને આઈએસ મહેસૂલ સાથે જોડાયેલા અધિકારીઓ, એના પર જે કાર્યવાહી થઈ છે, આપને હું કહું કે રાજેશ, એસકે લાંઘા અને હવે આયુષોક અને રાજેન્દ્ર પટેલ, અને ના ભૂલતો તો આ બધા બનાવ કદાચ 1.5 વર્ષની અંદરના જ છે. એટલે આખી ઘટનાક્રમમાં એવું છે કે તમે આની પહેલા પણ મેન કિશને ગર્જનાતમાં કહ્યું હતું ને આજે કહીએ છીએ કે એક જબરજસ્ત શબ્દ અત્યારે વાયરલ થઈ રહ્યો છે. આ શબ્દ છે પ્રેક્ટિકલ. કે સાહેબ આપણું આ કામ કરી દો, આપણે પ્રેક્ટિકલ થવાનું છે. જો હજુ તમને કહું કે ખોટા કામ તો થતા જ નથી, ગુજરાતના કોઈ અધિકારીઓ ખોટા કામ કરતા જ નથી, પણ સાચા કામ કરવા માટે પણ પ્રેક્ટિકલ, ડબલ ઇન્વર્ટેડ કોમામાં પ્રેક્ટિકલના નામે પૈસા લેવામાં આવે છે. અમારી પાસે જ્યાં સુધી માહિતી છે ત્યાં સુધી આ કલેક્ટર સાહેબ દિલ્હીની એક બહુ મોટી કંપની હતી અને મોટી કંપની સોલાર પ્લાન્ટ સુરેન્દ્રનગરમાં નાખવાની હતી ને તે સોલાર પ્લાન્ટની જમીન ને ઘણા બધા, એટલે કે મેં તમને કીધું ને કે સાચું જ કામ કરવા માટે 1500 કરોડનો તોડ કરવાના હતા તેવી આધારભૂત સૂત્રોએ માહિતી આપી. અને તોડ કરવામાં હવે તો એવા પણ નામ આવી રહ્યા છે કે હવે તો આખી ટીમ હતી, તોડ કંપની હતી કલેક્ટર સાહેબની, અને તેની સાથે જ આખી ઘટના દિલ્હી દરબારમાં પહોંચી અને ગુજરાતમાં કોઈને ખબર નથી. એન્ટી કરપ્શન બ્યુરો મામલતદારને, ડેપ્યુટી મામલતદારને, કોઈ એએસઆઈ ને પીએસઆઈ ને પકડીને મૂછું ઉપર આમ તાવ દે ને, એ એસીબી ને કદાચ ખબર નથી ને ખબર હશે તો હું હોય મારું રામ જાણે, પણ એસીબી ને ખબર નથી ને દિલ્હીથી સીધી જ ઈડીની ટીમે સુરેન્દ્રનગરમાં ધામા નાખ્યા ત્યારે ખબર પડી કે આ સાહેબ તો બહુ મોટા વહીવટો કરતા હતા. અને આ જ વહીવટોના કારણે પહેલા તો નાયબ મામલતદાર અને હવે ગઈકાલે જ આ ડેપ્યુટી કલેક્ટર સાહેબ, માફ કરશો, કલેક્ટર સાહેબની પણ ધરપકડ કરી દેવામાં આવી છે. રિમાન્ડ પણ માંગવામાં આવ્યા છે અને રિમાન્ડમાં ખુલાસાઓ પણ થયા છે કે જે રિમાન્ડનો બેઝ આપવામાં આવ્યો છે તે બેઝમાં એવું છે કે આ ટીમ મોટી હતી. આ જ મુદ્દા આજે આપણે ગર્જનાતમાં ચર્ચા કરવી છે. આપણી સાથે વરિષ્ઠ પત્રકાર સોમવાર ન્યૂઝના સંપાદક તુષાર બસિયા જોડાયા છે. તુષાર, ડે 1થી અમે જોતા હતા કે તમે આ મુદ્દા ઉપર બોલતા હતા. ભ્રષ્ટાચારના બોરિંગનો વહીવટ કઈ રીતે ચાલતો હતો? હકીકતે આપણે સુરેન્દ્રનગરની જે ચર્ચા કરીએ છીએ જેમાં આઈએસ અધિકારી રાજેન્દ્ર પટેલ કે જે તત્કાલીન સુરેન્દ્રનગરના કલેક્ટર હતા, કારણ કે એમને જ્યારે ઈડીની એમની ઘરે મહેમાનગતિ થઈ, ઈડી વાળા જેવો ચા નાસ્તો કરીને નીકળ્યા, કેટલાક પોટલા જે કાગળના હતા એ બધું લઈને, પછી તરત એમની બદલી કરવામાં આવી અને એમને જીએડીમાં લઈ લીધા. હવે એ જ આખો ઘટનાક્રમ છે એને સમજીએ ને તો આપણને વિચારે આવે છે, તમે શરૂઆતમાં કિશને કીધું એમ કે આ ભ્રષ્ટાચાર હવા જેવો છે, થાય બધે છે, દેખાતો કાંઈ નથી.
તો આ એટલા માટે આપણે આ શબ્દો કદાચ કિશન ઉપયોગ કરી રહ્યા છે, કારણ કે રાજ્યમાં તમે ક્યાં ભ્રષ્ટાચાર નથી થતો એ વિચારો ને તો તમને સાલું એને દિવાળી શોધો તો નથી મળવાનું, એની હું ગેરંટી આપી શકું. હવે તમે કીધું એમ આની ઉપર એસીબી રાખીએ, આના ઉપર આપણે એસીબી પણ ક્યાંથી છે, એક વિભાગ જ છે, અને એસીબીમાં તો પાછી એક અલગ તકલીફ છે કે પોલીસમાંથી આવે છે, એટલે હવે એને પાછું એક અલગ રીતે કામ કરવાનું હોય. પણ જો ભ્રષ્ટાચારની વાત કરીએ રાજેન્દ્ર પટેલની પોતાની, તો સૌપ્રથમ એને એટલે કે જમીનને આપણે બિનખેતી કરવાની હોય. કિશન, તમને યાદ હશે તો વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી હતા ને ત્યારે એક વખત એમને જાહેરાત કરી કે આમાં ન થાય ભ્રષ્ટાચાર, એટલા માટે મેં ઓનલાઈન સિસ્ટમ લઈ આવ્યું છે. એટલે કે વિજયભાઈ પણ જાણતા હતા કે એને કરવા માટે જમીનમાં ભ્રષ્ટાચાર આપે તો જ ફાઇલ ક્લિયર થાય. પછી IORA એટલે કે આયોરા નામની એક ઓનલાઈન સિસ્ટમ લાવ્યા આપણે, કે જેમાં ઓનલાઈન તમારે અરજી કરવાની ને સ્ટેપ બાય સ્ટેપ કામ થશે, ઓટોમેટિક એક આખી ચેનલ જે છે જનરેટ થશે. પણ અહીંયા તમે જો આ ભેજા બાજુ શું કરતા, આ હું કહું છું એવું કઈ છે જ ને, ઈડી જ કહે છે, એટલે મને બોલવામાં જ્યારે ડર પણ નહીં લાગે. તુષારભાઈ, બહુ થોડાક સમય પહેલા એક મહેસૂલ વિભાગની, તમને યાદ હોય કે ના હોય, હું તમને કહું, મેં આપણે ગાંધીનગર મહાત્મા મંદિરમાં મહેસૂલ વિભાગની કોન્ફરન્સ હતી 3 દિવસની, 2 કે 3 દિવસની, એમાંય કરોડો રૂપિયાના ખર્ચા થયા છે કોન્ફરન્સમાં, અને એનો મુખ્ય હેતુ પણ આજે તો ભ્રષ્ટાચાર ના થાય, લોકોના કામ થઈ જાય એમ. નહીં, સિસ્ટમેટિક કેવી રીતે થાય? હવે એવું કેવું જોઈએ કે કદાચ ત્યાં પણ આજ ચર્ચા ન કરી હોય, કારણ કે ઈડી આને સિસ્ટમેટિક કરવામાં આવતો ભ્રષ્ટાચાર અને સ્પીડ મની કહે છે કે આ જલ્દી પૈસાવાળો થવો હોય તો સ્પીડ મની લેતા હતા. આજે ડોક્ટર આપણે વાત કરીએ છીએ IS રાજેન્દ્ર પટેલ અને એમની ટીમની, તો સૌથી પહેલા ચંદ્રસિંહ મોરીની ધરપકડ થઈ. હવે તમે જુઓ કે ચંદ્રસિંહ મોરીની ધરપકડ થઈ, એ વ્યક્તિ પાસેથી 67 લાખ કરતા વધારેની રોકડ રકમ મળી અને સાથે હિસાબ મળ્યો. તો ધંધો કેવડો મોટો હશે કિશન, સ્ક્રીન ઉપર જો હોય તો બતાવજો કે લિસ્ટ આખું આવે કે કઈ જમીન, અરજીના નંબર શું છે, તારીખ શું, ભાઈ વિડિયો છે મૂકજો, આપણે આખા બધા જે ફોટાઓ આવ્યા છે, કેટલો તોડ કર્યો એમાં લખેલું છે કે કેટલો તોડ કર્યો, એમાં દલાલ હોય તો પાછું એ લખ્યું કે આમાં દલાલ થ્રુ થયો. અને હવે ઈડી પોતે જે કાલે કોર્ટમાં એમને જ્યારે રજૂઆત કરી રિમાન્ડ માગણી કરવા માટે, ત્યારે ઈડીએ કીધું કે 50% જે છે કલેક્ટરને જતા હતા, પછી 25%ની જે રકમ છે એ ત્યાં ડીડીઓ હતા, ડિસ્ટ્રિક્ટ કલેક્ટર ઓફિસના અધર ઓફિસર્સને જતી હતી, RK ઓઝાને 10% જે એમાં હતી જે જતી હતી. તો આ પ્રકારે જે એક તબક્કાવાર 5% સુધીનો હિસાબ હતો. એટલે કે હમ અમને સબ નંગે છે, બધા જ લોકો આમાં સંલિપ્ત હતા. અને ઈડીએ ત્યાં સુધી કીધું કે અમારી પાસે ઇલેક્ટ્રોનિક ડિવાઇસ છે, ગેજેટ છે, જેની અંદર પણ કેટલા પુરાવા છે, કેટલીક ચિઠ્ઠીઓ મળી છે, કેટલાક હિસાબો મળ્યા છે. પણ વાત એ છે, ઈડીને અત્યારે દેખાડવું સારી બાબત છે, આપણે બિરદાવીએ છીએ કે આવી કામગીરી થવી જોઈએ, આપણે તો ભ્રષ્ટાચાર પકડાવવો જોઈએ એમાં જ રસ હોય. પણ તકલીફ એ છે કે આ ખાલી એક જ જગ્યાએ થાય છે, સુરેન્દ્રનગરમાં, બીજે કોઈ નથી દેતું. તમારા દર્શકોને જ પૂછો, કમેન્ટ કરીને જણાવી દઈએ એક વખત કે તમારા ગામમાં, વિસ્તારમાં. સવાલ અહીંયા એ છે કે કોઈ ગમે એ માનતું હોય, પણ એક વાત તો છે, તમને એવું હોય કે અમે IS IPS છે અને અમારી પર રાઇટ્સ નથી એસીબી થવાના કાતે, પણ ગુજરાત ગમે આ રાજ્ય અત્યારે બધી જ રીતે સક્ષમ છે. 1.5 વર્ષમાં 4 દાખલા તો સેન્ટ્રલમાંથી બેઠા જ છે, તમે જોઈ લો. આ દાખલાઓ કિશન પૂરતા નથી, હું એટલા માટે કહું છું, કારણ કે એક આખી એક આ લોબી જે છે, તમે સમજો કે આ હવે ઈડીએ પણ તપાસ કરવી જોઈએ કે શા માટે જે બદલી કરી નાખી હતી. ઈડી ત્યાં સુરેન્દ્રનગર પહોંચે એ પહેલા રાજેન્દ્ર પટેલને શા માટે એમના નીચેના કર્મચારીઓનો તબાદલો કોની સૂચનાથી કરવામાં આવ્યો, એ પણ કોઈ ઉપરથી અધિકારી જશે, એનો મતલબ કે ઈડીની વાત લીક થતી હતી, અથવા તો ઈડીનું ફિક્સ હતું પિક્ચર નીચે, એવું માનવાનું. અહીંયા સવાલ એ છે કે આ દાખલાઓ પૂરતા એટલા માટે નથી, કારણ કે કન્વિક્શન જરૂરી છે. કન્વિક્શન પકડવા એ મહત્વનું નથી, કન્વિક્શન કરવું હોય. કાલે તમને નહીં ખબર હોય તો કોર્ટની અંદર દલીલો થતી હતી, આ જ IS અધિકારીના વકીલે બચાવમાં એવું કીધું કે ઈડી અમને ખોટા ફિટ કરે છે, સમય આવે એ ખબર પડશે કે આની પાછળ કોણ છે. કોર્ટની દલીલની વાત છે. તો તમે વિચારો કે એ IS અધિકારીના વકીલ જે રજૂઆત કરી રહ્યા છે કોર્ટની અંદર, આની પાછળ કોણ છે ઘટનાની, સમય આવે ખબર પડશે, એનો મતલબ શું હશે? આ કોઈ નેતા તો છે નહીં, પણ એ તો એમ લાગે કે અમારા તુષારભાઈ બચવાનો તો પ્રયત્ન કરે ને, એ પણ IS અધિકારી છે, એટલે હવે એને ખબર છે કે ભાઈ હું તો ક્યાંયનો નથી રહ્યો, ન ઘરનો ન ઘાટનો, મારી સરકાર જ મારી પર ઈડીની તવાઈ મોકલી છે. અને તમે સમજો ફરિયાદ ક્યાં સુધી પહોંચી હશે, તો તમે વિચાર કરો કે સીધું ઈડી અહીં ધક્કો ખાવો પડ્યો સુરેન્દ્રનગર. એ કલેક્ટર સાહેબ, કલેક્ટર સાહેબે કઈ ક્યાંક તો હાથ નાખ્યો છે ને કોકની દાઢીમાં કે અડી ગયો એમ. હા, પણ અહીંયા સામાન્ય લોકોને ઈડી કે કોઈ અમારો કે એસીબી નથી સાંભળતી એવા કિસ્સાઓ મેં જ રિપોર્ટ કરેલા કિશન.
કે એન્ટી કરપ્શન બ્યુરો અમારે ફરિયાદ કરવા જેવી સાંભળતી નહીં. મને ખાસ યાદ છે કે જે તે સમયે ત્યારે આપણા એસીબીના વડા શમશેરસિંહ હતા અને એક અરજદારની ફરિયાદ હતી ને હું પોતે ત્યાં રિપોર્ટ કરવા માટે ગયો હતો, કારણ કે પેલો માણસ થાકી ગયો ધક્કા ખાઈ. અને એમને બહુ સારું કામ કર્યું હતું કે એસીબી તમે કરાવો, તમે લોકો અમને ફરિયાદ આપો. અધિકારીઓ સારા નથી હોતા એવું નથી, હોય છે. એમણે એક બહુ સારી સિસ્ટમ એસીબીમાં લાવી કે કોન્ટ્રાક્ટરો જ્યારે એસીબી કરાવવા માટે આવે એમની પાસે ઓલા બિલની ટકાવારી અહીંયા જેમ માંગી આઈએસ રાજેન્દ્ર પટેલે એમ બિલ પાસ કરાવવાની ટકાવારી માંગે કોન્ટ્રાક્ટરો પાસે. તો એ કોન્ટ્રાક્ટરોને કોઈ હેરાન પરેશાન ન કરે એના માટેની જવાબદારી એસીબીએ લીધી. સિનિયર સિટીઝનની ઘરે જતું એસીબી, અને એ સારી સિસ્ટમ ગુજરાતની અંદર છે, બીજે ક્યાંય નથી. આ કિશન બાજુ આપણે વાત છે સારી તો એ કરવી જોઈએ કે આ એ ગુજરાતની અંદર સિસ્ટમ છે કે એસીબીએ પહેલી વખત એવો દાખલો બેસાડ્યો કે ફરિયાદીને કોઈ પણ અધિકારી હોય અને એને એસીબી કરાવી હોય તો એ પોતાના પાવરથી ડરાવી નહીં શકે, એના કામ અટકાવી નહીં શકે, કોન્ટ્રાક્ટ બંધ નહીં કરાવી શકે. કેમ? તો એસીબીએ કીધું કે અમને જાણ કરો, અમે સચિવાલયમાં વાત કરશું કે આ માણસ સાથે આવું થઈ રહ્યું છે, તમે જોઈ લો. આ ગુજરાતની વખાણવા જેવી વાત છે તો આપણે કરીએ છીએ. પણ આ સુરેન્દ્રનગર કલેક્ટરમાં જયારે ઈડી આવી છે તો તમે વિચારો કે 10 કરોડની વાત તો અત્યારે સામે આવે છે. 800 ફાઇલની વાત ઈડીએ કરી છે. કિશન, 800 ફાઇલ બિનખેતીની જો વાત કરે અને તપાસમાં આટલું નીકળવું હોય તો કેટલી બિનખેતી થઈ હશે ને હજી ઈડીને કેટલું મળશે વિચારો. સર 1500 કરોડની વાત છે, એ વાતમાં કેટલી હકીકત? 1500 કરોડની જે વાત છે ને એમાં હું તમને કહેવા માંગુ છું કે તમે જમીનની વેલ્યુએશન છે એની અંદર આ લોકો તો 10 રૂપિયા પ્રતિ સ્ક્વેર મીટર તોડ કરતા. આપણે જે વાત થઈ રહી છે, જે મોઢે આપણે જે કરીએ એમ કે ઇન જનરલ તો 1500 કરોડ રૂપિયાની કુલ જમીનની વાત કરીએ છીએ. પણ હકીકતમાં તો જોવા જાવ તો 800 ફાઇલ જે છે એની કુલ વેલ્યુ ગણો તો ગુજરાતની અંદર બહુ મોટી વેલ્યુનો આંકડો આવે. પણ એની અંદર પ્રતિ 10 રૂપિયા, એમ તો આ લોકો માણસ જેવા હતા, રાક્ષસ. 10-12 રૂપિયા ક્યાં નથી ચાલતા? ખાલી સુરેન્દ્રનગરમાં જ ચાલતા હતા, અમદાવાદમાં ચાલતા ગુજરાતમાં બધે. અરે હું તમને એવું કહું છું કે કઈ ને ઈડી બોલાવે ત્યારે ગુજરાતના તમામ કલેક્ટરેટ એરિયામાંથી આયોરાની તમામ ફાઇલોની અંદરથી તમામ લોકોના નિવેદન નોંધે તમે કેટલા આપ્યા બોલો, હિસાબ મળે. હું આટલો કોન્ફિડન્સ થઈને ક્યારે કહી શકતો? અરે તમે તમારા દર્શકો જ કમેન્ટમાં લખશે હમણાં કે તમારા વિસ્તારમાં દર્શકો અમને લખજો ન્યૂઝરૂમના કમેન્ટ બોક્સમાં કે તમારા વિસ્તારની અંદર ભ્રષ્ટાચાર થયા વગર બિનખેતી કરાવવા માટેના કિસ્સા કેટલા છે, તમને કેટલા કિસ્સા એવા ખબર છે કે જેમાં ચૂકવણી થઈ હોય. આ જનરલ વાત છે. વિજયભાઈ ચર્ચા કરીએ મહેસૂલ તો ઠીક, ચૂંટણી ખર્ચના જે પાવર હોય છે ને, જ્યારે ચૂંટણી પંચ ગુજરાતનો પાવર લે છે ત્યારે ચૂંટણીમાં ચા પાણીથી માંડી ગાડીઓ સીસીટીવી ના બિલ રિલીઝ કરાવવા સુધીની જે માથાકૂટો હોય છે ને કોન્ટ્રાક્ટર લોકોને મળીએ ને ત્યારે આપણને દુઃખ થયો કે મારા 2 કરોડ ચૂંટણી વખતેનો ખર્ચો ફસાયો છે ને હજી કલેક્ટર સાહેબ રિલે નથી કરતા એમ. એટલે આ હદ સુધી ભ્રષ્ટાચાર છે. ચૂંટણી સમયના પારદર્શકતા વાળો ખર્ચો પણ ના આપે એમ. કિશન, પણ એ રૂપિયામાં ભ્રષ્ટાચાર માંગે છે. હું એટલે કહું છું કે આ થોડાક હજી પ્રામાણિક હતા કે 10 રૂપિયા સ્ક્વેર મીટર, 5 રૂપિયા સ્ક્વેર મીટરમાં ધંધો કરે છે. તમે કીધું એમ બિલમાં 2%, 1%નો ધંધો કરે છે. આપણે ત્યાં એક ધારાસભ્ય જાહેરમાં કીધું હતું, બરાબર, 1% કોઈને નહીં દેવાનો, 1% અમારે ત્યાં લખાવી દેવાનો. બોલો, હવે તમે વિચારો, પૈસાને ભૂલી જાઓ. હવે લેધર કરન્સીનો ભ્રષ્ટાચાર પણ ચાલે છે. આ કદાચ તમને હસવું આવે અથવા તમને વિચારતા થઈ જશો આશ્ચર્યચકિત, અને જો ખરેખર તમારી અંદરનો માયલો જીવતો હોય તો તમે ગંભીર વિચારમાં જતા રહ્યો કે લેધર કરપ્શન જે થાય છે એ પણ થાય છે બદલી માટે. આમાં મેં કેટલા કેસ જોયેલા, સાંભળેલા છે, બરાબર. રાજ્ય સરકારે વારંવાર શિક્ષણની અંદર બદલી માટે જે પ્રયત્નો કર્યા એ સરાહનીય છે અને ખૂબ જરૂરી હતા. એમના ધ્યાને આવે એટલે કરતા હોય. એટલે આપણે એવું બધું નથી કહેતા કે બધા જ લોકો સિસ્ટમમાં ચોર છે. મેં કીધું એમ વિજયભાઈ સારું કામ લાવ્યા કે આને ઓનલાઈન કરો. એસીબી સારું કામ લાવી કે એમની પાસે રૂબરૂ જાઓ, ફરિયાદીને દર 6 મહિને મુલાકાત કરો. સિનિયર છે તેમના ઘરે આપણે જ આવે, એ ઓફિસ ના આવવા જોઈએ. એવા સારા કામ થયા છે. સરકારે સચિવાલયમાંથી સચિવો ઘણા સારા આવ્યા છે, એમને કહી રહ્યા છે. શિક્ષણની અંદર બદલીનું કામ આ કર્યું. તમે વિચારો, લેધર કરન્સીના આક્ષેપ ક્યારે લાગે? આ બધી સિસ્ટમ છે. ગમે એટલા પ્રયત્ન કરે, તમે સમજો સરકારો અહીંયા હોય કે બીજા રાજ્યમાં હોય કે દેશમાં હોય, ચૂંટાયેલા લોકોને એક તકલીફ હોય છે કે 5 વર્ષે ફરી પ્રજામાં જવાનું છે. એટલે સરકાર કંઈક નિયમો લઈ આવે, પણ એ નિયમો બનાવનાર પાછા કોણ કે જે સરકારને નિયમ બનાવીને પીરસે? કોણ? બ્યુરોક્રેટ્સ, અધિકારીઓ. સમજો, ત્યાં સરકાર કે કોઈ ચૂંટાયેલો માણસ. પણ મારે તો એ તો સમજાણું, પણ મારે એક પૂછવું છે કે સુરેન્દ્રનગરમાં
કલેક્ટરની ઓફિસમાં કઈ હવન ભવન કરાવવાની જરૂર એવું લાગે છે? પેલા કે રાજેશ અને હવે આ એટલે બે ઉપર તવાઈ પછી કેન્દ્રમાંથી જ આવી. હવે નવા કલેક્ટર વધારે બે નહીં, બે હવન કલેક્ટરો અત્યારે ઉતાવળ અમારા મિત્રો છે ને તુષાર આઈએસ એ એવું કહી રહ્યા છે, બે જણા, એક તો જે હલવાયેલા છે એ નીકળવા માટે પ્રયત્ન કરી અને બાકીને હવે હવન કરાવે ભાઈ અમારું નામ સુરેન્દ્રનગરમાં ના આવે. કોઈ નોકરી કરવા તૈયાર નથી ને અત્યારે. પહેલા એક એટલે જમાનો ત્યાં એવો હતો ઉતાવળ નહીં પોરબંદર જવા કોઈ કરવાની. તૈયાર નતું. હવે આ સુરેન્દ્રનગર ને સુરેન્દ્રનગર સિવાય ગમે ત્યાં નાખી દો, સાઈડ પોસ્ટિંગ કરી દો, પણ સુરેન્દ્રનગર નહીં. નહીં પણ એટલે ટૂંકમાં ત્યાં ઉતાવળ બહુ થઈ જાય છે. સુરેન્દ્રનગરમાં એવું છે કે ત્યાં કામ જ એટલું મોટું છે, તમે ખનીજથી લઈ જમીન સુધીના એમ પ્રકાર નહીં, શું છે કે અમદાવાદ, સોલારનું બહુ સુરત ચાલે જેવું, છે. સુરત, વાપી, વલસાડ કરોડોના કામ છે ને દક્ષિણમાં, પણ આવું નથી થતું. આવું ના થાય ને, કારણ કે ત્યાં કંપનીઓના કામ નથી. હમ. ત્યાં કંપનીઓ ડાયરેક્ટ તમારી સાથે આવે. ત્યાં તો કેવું છે કે બિલ્ડર આવે છે, કોઈ મકાન બનાવવા વાળો આવે છે, કોઈ સોસાયટીનું પ્લોટિંગ કરવા વાળો રેસિડેન્શિયલ પ્લોટ માટે આવે છે. આવા બધા લોકો જતા હોય ને ત્યારે ત્યાં વ્યવહાર, તમે શરૂઆતમાં જ કીધું ને કે આપણે જે પેલા જ કહી દઈએ સાહેબ પ્રેક્ટિકલ છે આપણું, જોઈ લેજો. એટલે હવે આપણે હવે પણ આ ચાંદવાની જેમ શબ્દ બહુ શીખી ગયા. ફેમસ થઈ ગયો તુષાર. આપણે તમને કહું, તમે બે આ શબ્દ નથી વાપર્યો સાહેબ, પ્રેક્ટિકલ પતાવન છે પણ પૂરું કરો ભાઈ. પણ હવે એવું જ થાય ને, એનું કારણ છે બધી જગ્યાએ પ્રેક્ટિકલ, તમે કીધું એમ એટલું સરસ મજાનું વ્યવસ્થિત વાયરલ થઈ ગયું છે કે બધા પ્રેક્ટિકલ કર્યા રાખે, જેથી કરીને બધા જ લોકોના મગજમાં એક બેસી ગયું. માનો કે અધિકારીની પોસ્ટિંગ જોઈ તો એ ઉપલી અધિકારીને એવું કે સાહેબ પ્રેક્ટિકલ મારું જોઈ લ્યો. એની નીચેવાળા છે એની પાસેથી પછી ઓલો શું કરાવવાનો છે, પૈસા જ લેવડાવવાનો છે. હવે નીચે હાથ હોનાનો તમે મૂકી દો માણસ કોઈ, અને એ માણસ ભ્રષ્ટાચાર ન કરવા માંગતો હોય તો પછી એને એવી જગ્યાએ તમે મોકલી દો, પેલો બોલે કે હવે સાહેબ પ્રેક્ટિકલ છે મને અહીંથી બહાર કાઢો. આ છે. હા, એટલે ઘણું બધું ચાલી જ રહ્યું છે, એમ સિસ્ટમ બની ગઈ છે આખી તુષારભાઈ. પણ આને મોડસ ઓપરેન્ડી કેવી સરસ ચલાવી, અને આ ઈડીની મહત્વની વાત એ છે કે ઈડી આમાં એવું સરસ મજાનું એસ્ટાબ્લિશ કરવા માટે પ્રયત્ન કર્યો કે અહીંયા એક મોડેસ ઓપરેન્ડી સ્કેમ માટે છે. આ શબ્દો છે એ શબ્દો ખાલી બોલવા પૂરતા નથી હોતા, આની ગંભીરતા હોય છે. સ્કેમ એટલે કે કૌભાંડ ચાલતું હતું, એની એક મોડેસ ઓપરેન્ડી હતી, એમો ક્રાઇમની એમો હતી. બીજું કે એક્સટોર્શન. એક્સટોર્શન એટલે કે તમે કોઈ પણ વ્યક્તિ પાસેથી બળજબરીપૂર્વક પૈસા પડાવો, ખંડણી કહેવાય એને. તો ઈડીએ આવા શબ્દોનું પ્રયોજન કર્યું છે. અને એક આઈએસ અધિકારી, નાયબ મામલતદાર જેવા અધિકારી, એમના પીએ, એના સહિતના અધિકારીઓ, આ બધાની માટે એક્સટોર્શન, ખંડણી જેવા શબ્દો, સ્કેમ જેવા શબ્દો, એવા પ્રયોજન કોર્ટમાં થતા હોય તો આપણને શરમ આવે કિશન કે આ કઈ સ્થિતિમાં આપણે બાબુશાહીમાં જીવી રહ્યા છે. હું કહું છું આમાં દોષ બાબુશાહીનો છે. અત્યારે બ્યુરોક્રેટ્સ આવી થઈ છે, અધિકારીઓ જે છે એ સિસ્ટમ ઉપર હાવી થઈ રહ્યા છે, એને કંટ્રોલમાં રાખવા જરૂરી છે. કારણ કે આ અત્યારે બેફામ બન્યા છે એનો પહેલો કિસ્સો ઈડીએ ઉજાગર કર્યો છે, હજી નથી ઉજાગર થયેલા એવા કેટલા છે. સરકારને તો ધ્યાને આવશે ને ત્યાં કામગીરી કરાવશે, ચાલો ક્યાંક ફરિયાદ મળીને કરી નાખી. પણ તુષાર આમાં એસીબી છે એ ઓલા મેં કીધું એમ કે વર્ષ 2, 3, 4 ના કર્મચારીને પકડીને મૂછે તાવ દે તો એ કેમ હવે આઈએસ ને ટ્રેક નથી કરતી? એ રાઇટ્સ જ એમની કે પાસે ફાટે છે? એસીબીમાં નોકરી કરવાની અને પોલીસ વાળો માણસ કરે. એસીબીની સિસ્ટમ, તમને હકીકતે બહુ સારી વાત તમે કરી. આ મુદ્દા ઉપર ગુજરાતની સરકારે પણ વિચારવું જોઈશે. હવે એસીબીના સિનિયર અધિકારીઓ જ્યારે મને મળે ને ત્યારે હું કે અમારી પાસે કોઈ તપાસ કરવામાં 2, 5 વર્ષ શું કામ નીકળી જાય છે? તો કે માનો કે આજે કોઈએ ઉઠાવ્યો કોઈ આરોપીને, તો એના જમીનના, જાયદાદના, મિલકતના આ તે 50 કાગળિયા હોય. હવે બીજું બાજુમાં ફાઇનાન્શિયલ ક્રાઇમ છે તો એના 50 કાગળિયા, સીએના કાગળના, તે હિસાબ કિતાબને, સરવૈયાને, લેજરને, આ બધું તપાસ કરવા માટે પોલીસ વાળાઓ પૂરતા નથી. તો એમાં રેવન્યુ ડિપાર્ટમેન્ટના લોકો જોઈએ, ફાઇનાન્શિયલ ક્રાઇમ છે તો એના માટેના માણસો જોઈએ. તો ઈડીને કે પર્ટિક્યુલર કામ છે, ફેમાને પર્ટિક્યુલર કામ છે, કસ્ટમ જીએસટીને પર્ટિક્યુલર કામ છે, એની એક્સપર્ટ ટીમ છે. એસીબી પાસે એક્સપર્ટ ટીમ છે નહીં, અને એની ઉપર પોલીસ તંત્ર આવી છે. કારણ કે છેલ્લે નોકરી તો પોલીસમાં કરવાની ને. એને ડર લાગે કે હું હાલે એસીબી મૂકીને બહાર નીકળીશ જ્યારે પાછો, ત્યારે મારો દાવ લેવાઈ જશે. એટલે પેલો માણસ ગભરાતો જ રહ્યો કે મોટા અધિકારીઓને અડાય જ નહીં, કેમ અડવા જશું તો આપણે બહાર નીકળશું ત્યારે દાવ લઈ લેશે. પણ પર્ટિક્યુલર એનો વિભાગ હોય અને એને એ જ શાખામાં ફરજ બજાવવાની હોય તો હું સંપૂર્ણ વિશ્વાસ સાથે કહું કે જરાય શરમ ના ભરે, આઈએસ હોય, આઈપીએસ હોય કે આઈઆરએસ હોય, કોઈ પણ અધિકારીને ત્યારે એડ કરી આવે એસીબી વાળા. પણ તુષારભાઈ એના ગેરફાયદા છે, તમે સમજો, એના ગેરફાયદા છે. કાયમી એક જગ્યાએ બેસવાનું હોય પછી શું થાય એ તમને મને ખબર છે. નહીં, પણ કાયમી એક જગ્યાએ બેસવામાં કિસાન ગેરફાયદાઓ છે ને, એના કરતા ફાયદાઓ વધારે એટલા માટે સમજાવું. ગેરફાયદા તમે જે વિચારો છો એમ થાય કે પછી એ ઘર કરી જાય.
પછી હપ્તો એ એક વધી સિસ્ટમમાં જાય ઘર કરી દે. અત્યારે 12 રૂપિયા મીટર આવે પછી 3 વધીને 15 થઈ જાય એનાથી વધારે ના, કાંઈ પછી ન તો થાય. એવું થઈ જાય કે દરેક જિલ્લાના કલેક્ટરના આટલા, આઈપીએસ ના આટલા, ત્યાં ફિક્સ થઈ જાય ભાઈ આખા વર્ષમાં આટલા દઈ દેવાના, અમે તમને નહીં આવી નો દીધા તો તમે ગયા. પણ એની ઉપર કંટ્રોલ ઓથોરિટી, હાયર ઓથોરિટી રાખવી જોઈએ, એનું એકાઉન્ટિંગ આપણે રાખવું. મને તો આપણી પાસે એસએમસી છે ગુજરાતમાં, અને બીજું તુષારભાઈ, પોલીસનો એક વિભાગ છે. તુષાર, ખાણ ખનીજ છે એમાં પોલીસ તો ક્યાંય રોલ નથી આવતો, બરાબર? ખાણ ખનીજમાં પોલીસ તો ક્યાંય રોલ નથી આવતો. તો એ આ તો હપ્તા ડીજીપી જેટલા હતા જ વિકાસ હતા. સાહેબ, એમણે જ કીધું, આપણે નહીં. ડીજીપી વિકાસ સાહેબ પોતે શું ખાણ કરે? ખનીજમાં રોલ નથી આવતો. બીજું બાયોડીઝલ છે, બાયોડીઝલ સૌરાષ્ટ્રમાં એમાંય નથી ધોમ આવતું. વેચાય છે. ક્યાંય પોલીસનો પુરવઠા રોલ આવે? અધિકારીની જવાબદારી. પોલીસનો ક્યાંય રોલ આવે? ના આવે. આખો ના રોલ આવે. પુરવઠાનો આવે. તો એ હપ્તા જ તમારે ક્રાઇમ બ્રાન્ચમાં દેવા પડે ને, જે તે જગ્યાએ. દેવા પડે, ચોક્કસ દેવા પડે, કેમ ના દેવા પડે? એમાં કિશન જગલરી કેમ કેવી કરે? ત્રીજું ઉમેરાય, પોલીસ- બીજું આમાં કાંઈ ના થાય. નહીં, આમાં પોલીસ જવાબદારીમાં પાછા ટેકનિકલી તમે એને ફસાવી નહીં શકો. જો એ લોકો બહુ સરસ, ડીજીપી એ પોતે વિકાસ સહાય હતા ત્યારે મને ખાસ યાદ છે, એમણે પરિપત્ર જાહેર કરીને કીધું ભાઈ આપણે કોઈ ખાણ ઉપર જવાનું નહીં, આપણે ખનીજના ધંધામાં ક્યાંય પણ આપણે પડવાનું નથી, આપણી રૂલ બુક નથી કહેતી. યસ. તમારી પાસે અધિકારી આવે તો એને પ્રોટેક્શન ચોક્કસ આપવાનું છે, એની સાથે જવાનું છે. પછી એ કહે તો તમારે ફરિયાદ નોંધી અને ક્રિમિનલ ઓફેન્સ છે તો કાર્યવાહી કરવાની છે. એટલે હવે આ બધા નવું શીખ્યા કે રોડે તો ગાડી લઈને આવશે કે નહીં, પેલો ખાણવા જવાની સાહેબ ના પડી, આપણે રોડ ઉપર ઉભા રહ્યો. હવે ઓવરલોડિંગ, રોયલ્ટી નથી તો અમે ફોન કરી કલેક્ટરને, સાહેબ અહીંયા માલ પકડવાનો છે, આવો તેની પાસે રોયલ્ટી નથી. આ સિસ્ટમેટિકલી ભ્રષ્ટાચાર શરૂ થયો છે. એટલે કે જેમ કિશને કીધું એમ, એક ચિંતા ભેગી ભેગી એ હોય છે કે તમે સુધારો ગમે એટલો લાવો, એનો દુરુપયોગ કરવા વાળા આપણે અહીંયા ભાયડા પડ્યા જ છે. એટલે એ કરી જ બતાવ્યું. ગમે એ લાવો તુષારભાઈ, છટકબારી શોધવા વાળા છટકબારી જ શોધે. તમે ઓનલાઈન લાવો, ઓફલાઈન લાવો. સરકારે જિલ્લા પંચાયતો પાસેથી એક સમયે એને આપવાની સત્તા પણ પાછી લઈ લીધી, તમે સમજો. નહીંતર એક સમય હતો કે જિલ્લા પંચાયત પાસે એને કરવાની સત્તા હતી, એ સત્તા પણ સરકારે લઈ લેવી પડી. પણ રસ્તાઓ તો નથી જ મળતા. જ્યાં સુધી માણસના મન સરખા નહીં થાય ને તુષારભાઈ, ત્યાં સુધી ભ્રષ્ટાચારનો કોઈ રસ્તો નથી. તમે ગમે તેટલું લાવો. એક બહુ સરસ મને વાત યાદ આવી એટલે હજી વચ્ચે કહું, આજ સુરેન્દ્રનગરની, આની પહેલા ત્યાં આઈએસ અધિકારી કેસી સંપટ હતા, કેયુર સંપટ. હવે કેયુર સંપટના કાર્યકાળની ફાઇલો પણ જોવે ને, હું તમને અત્યારે મેં સ્ટોરી કરેલી છે એટલે હું જાહેરમાં કહી શકું, આ કોઈ આક્ષેપ નથી, કે એક પણ તમે ફાઇલો ચેક કરો એટલે તમને ખબર પડે કે ચેનલ કઈ ચાલતી હતી અને કઈ ચેનલ થ્રુ કામ થવું જોઈતું હતું રેવન્યુમાં અને કઈ ચેનલથી થતું હતું. એ તમારી જે અત્યારે બહુ સારું કામ એ છે કે તમારે ટેકનિકલી જોવાનું જ છે કે ક્યાંથી ફાઇલ ખુલી, કોણે ખોલીને, આઈપી શું હતા ને એને શું કર્યું ને આ ફાઇલ ઉપર શું એક્શન લીધા, શું ન લીધા, ખરેખર કોની પાસે જવી હતી ને કોનીને ગઈ. ત્યાં સુરેન્દ્રનગરના જ અધિકારીઓ એના રિમાર્ક્સ લખીને દેતા હોય એવી ફાઇલો તમને મળશે કે સુરેન્દ્રનગરના અધિકારી નેગેટિવ રિમાર્ક્સ લખે અને પછી ત્યાં ફાઇલ ચાલે. એવી વીડીની જમીનો તમે જાઓ તો ત્યાંથી મળે એમ. ચાલો હું તો નામ સાથે કહું, કરો તપાસ. અને હું ખોટો હતો, મેં જ્યારે સમાચાર ચલાવ્યો એક અઠવાડિયું તો મારી ઉપર ત્યારે કયું સંપત્તિ કેસ કરવો જોઈતો હતો. પણ આખે આખું તુષાર સેટિંગ જ ગોઠવાઈ જાય છે ને. કિશનનો મારું કહેવાનો મતલબ જ છે ને કે કેવડું સેટિંગ ગોઠવાઈ જાય છે. નહીં એટલે તમે ઓલું હવન વાળું કીધું ને, તો એમને કેમ ના હવન નડ્યો કે એક પણ એને કઈ ના નડ્યું. ઉલટાના એ તો ડીડીઓ માંથી કલેક્ટર બન્યા હતા સુરેન્દ્રનગર. બસ એને તો સુરેન્દ્રનગર ફેડ્યું એવું કોઈ ન ફેડ્યું લ્યો. તમારી સાંભળણમાં એવું છે કે સચિવાલયમાં કે જૂના સચિવાલયમાં મુખ્ય ઓફિસોમાં ક્યારેય એસીબી થઈ? મને સાંભળણમાં નથી પણ સિનિયરો પાસેથી મેં સાંભળેલું. આપણે બધા જ ત્યારે આપણી ઉંમર કંઈ નહીં, બાળકો હશું. એ સમયે એક જ વખત સરકારના વિભાગની એક બોર્ડની કચેરી, આમ તો નિગમ કહેવાય, નિગમની કચેરીમાં રેડ પડી છે અને એની અંદરથી ઢગલો પૈસા પકડાના હતા. એ પછી ક્યારેય ગુજરાતની અંદર કોઈ પત્રકારે કે મેં, કદાચ બની શકે મારા ધ્યાનમાં નહીં હોય, હું જરાય ભૂલતો નથી છતાંય કહું છું બચાવ માટે, પણ ખરેખર ક્યારેય નથી પડી. કારણ કે સરકારના તમામ મુખ્ય વિભાગોની વડી કચેરીઓ ગાંધીનગરમાં છે. અલગ અલગ 12 થી 15 જેટલા બ્લોક છે. આપણું જૂનું સચિવાલય પણ અનેક કચેરીઓથી ધમધમે છે અને લગભગ મોટા ભાગની સહીઓ તો ત્યાં જ થવા જતી હોય છે. ફાઇનલ ઓથોરિટી ડખાવો થાય અંદરો અંદર તો ડખાવો પણ ત્યાં આવતા હોય છે. તો ત્યાં એક થોડીક ધાકની જરૂર હોય એવું તમને લાગે છે કે સરકાર હવે ત્યાં એક જરાક ધાક બેહાડવી જોઈએ? કારણ કે ઓલું ઓપરેશન ક્યુ ચાલ્યું હમણાં થોડાક ટાઈમ પહેલા, ગંગાજળ ક્લીન ગંગા ઓપરેશન, હા, બધાને સાફ કરતા હતા, ઓપરેશન ગંગાજળ. હા, પણ એમ નહીં, તમારે સચિવાલયમાં સાફ સફાઈ કરવી હોય ને તો આપણા બધા મીડિયાવાળા મિત્રો પણ ઓલા નીચે કાળા કાચવાળી ગાડી, ફલાણી ગાડી, નંબર પ્લેટ વિનાની ગાડી, તો પછી એ લોકો એવું કીધું કે હવે અમે નહીં આવવા દઈએ, થોડાક દિવસ ચાલ્યું નાટક ને તરકત ને. આપણને મોટા મુદ્દા નથી દેખાતા. હવે
આપણે પોતે ત્યાં કેવું તમે કેમ અત્યારે સવાલ ઉઠાવ્યો આ મજબૂત સવાલ છે એમાં તમે છેક સચિવાલય બોલ્યા કે ત્યાં કેમ એસીબી નથી પડતી કે ત્યાં કેમ ઈડી નથી પડતી ત્યાં કઈ ચાલતું જ નથી ત્યાં જ બધા એટલા બધા સરસ છે દૂધે ધોયેલા માણસો નોકરી ગાંધીનગરમાં સચિવાલયને 27 વિભાગમાં આપવાની આપણી રાજ્યની સરકાર પાસે 27 વિભાગ છે 27 વિભાગની નીચે બોર્ડ નિગમનો ઢગલો જ ખજાનો છે એટલે ત્યાં સિસ્ટમેટિક એવી રીતે ચાલે કે સચિવાલયમાંથી ને નીચે આવે ને એ બોર્ડમાં જાય નિગમમાં જાય ને ત્યાંથી અલગ અલગ બિલિંગ થાય ને એ બિલિંગ થાય એમાંથી રૂપિયા બહાર જાય કે ન જાય એટલે તમારે એને ટ્રેસ કરવું ને એ બહુ લાંબી પ્રક્રિયા બનાવી દીધી છે એટલે એ બાજુ કોઈ ધ્યાન દેતું જ નથી બાકી તો આપણે પત્રકાર મિત્રોએ ધ્યાન દઈએ પણ એટલા માટે કોઈ ધ્યાન દેતું નથી ત્યાં તો આખી ફોજ બેઠી છે તમે સમજો ઢગલા બંધ અધિકારીઓ કર્મચારીઓ ત્યાં નોકરી કરે ઢગલા બંધ સવારે સાંજ જાવ તો ગાડીઓના થપ્પે થપ્પા હોય ભાઈ તમે હું એક કહું છું 27 વિભાગના કર્મચારીઓ હજારો થયા હા એક આખું નાનું નગર બને આપણે સચિવાલયમાં જાય એટલે એક નાનું ગામ બની જાય પિક્ચરનો ડાયલોગ છે તાલુકો જાહેર કરી દેવો જોઈએ એના જેવું છે હા એ સ્થિતિની અંદર ન્યા કેમ કઈ નથી થતું વાત તમારી અગત્યની છે અને ન્યા નથી થતું એટલે એવું પાછું આપણે માની લઈએ છીએ કે ચાલો આ બધાને ડર લાગતો છે વિભાગો નામ થતું છે પણ હું માનું ત્યાં સુધી એવા 5-10 પ્રામાણિક અધિકારીઓ હશે કે જે ત્યાં જવાનો પ્રયત્ન કરતા હોય એવું નથી કે નહીં કરતા હોય પણ તકલીફ ચાલી કેવી છે કે ન્યા જે થાય છે ને એ કાગળ ઉપર થાય છે અને એટલું સરસ અહીંયા ચીઠી મળી ને અહીંયા તો આ મળ્યું ને તો કાંઈ ન મળે તમને બેઝિકલી ઘણા બધા એના કારણો છે એ કારણો ઉપર ચર્ચા કરીએ તો પણ અઘરો વિષય એટલે આ ભ્રષ્ટાચાર તો તુષાર એવો વિષય છે જેના ઉપર આપણે ચર્ચા કરવા બેસીએ ને તો અડધો કલાકમાં જ ભેગું જ થાય એમ નથી 2-5 કલાક જોઈએ પણ ખેર સુરેન્દ્રનગર જેવા દાખલા બેસતા રહીએ એવી આશા આપણે રાખીએ કે જેથી અપેક્ષા રાખીએ 2-4 મહિના તો થોડાક લોકો સિસ્ટમેટિક થઈ જાય પાછા અત્યારે તમે સુરેન્દ્રનગરમાં સીધું કામ કરાવવા જાવ તો 24 કલાકમાં થઈ જાય અને આડું કામ કરાવવા જાવ તો ન થાય આવું અત્યારે 34 જિલ્લામાં થઈ જવું જોઈએ અત્યારે કલેક્ટર ઓફિસ સુરેન્દ્રનગરમાં હું તો રોજ જાણું છું તો મોટા ભાગના સિનિયર અધિકારીઓ જે છે આના પછીના બચેલા સિનિયર અધિકારીઓ એ દેખાવા નથી એવું કહે છે એટલે અને બીજું મને આજે અમારો રિપોર્ટર કહેતો હતો કે સાહેબ ગામ ભેગું કામ થઈ જાય છે ફાઇલ કોઈ રોકતું જ નથી અને બીજું તુષારભાઈ ડીએલઆર ને તો એવા હોય છે કે જે ઘડીકમાં તમારી ફાઇલો અડે નહીં આ ડીએલઆર એ સેટિંગ હતું તમે વિચાર કરો જે એક આખો સ્વતંત્ર વિભાગ છે ડીએલઆર જમીન માપણી શીટનો આખું વ્યવસાય હા એટલે એ ડીએલઆર એ કલેક્ટરશ્રી થી ગોઠવણ હવે આ બધા વિભાગો સરકારે અલગ એટલે રાખ્યા હોય કે ભાઈ આમાં સાચું ખોટું ના થાય આપણે બે ત્રણ અલગ અલગ આપણા જ વિભાગો હોય તો ક્રોસ વેરીફાઈ થાય સંકલન ના હોય તો ગોઠવણ ના થાય હવે આવા બધા હેતુ હતા પણ એ ગોઠવી રાખ્યું હતું પણ ખેર આશા રાખીએ નાનો માણસ છે નાનો માણસ ક્યાં જાય તમે ખાલી એને બહુ મજા આવે એવી વસ્તુ એ છે શોર્ટ તમે વિચારી લો કે હવે આપણે એવું નક્કી કરી લેવું પડે મગજમાં કે સરકારનો ઇન્કમ ટેક્સનો જે સ્લેબ છે જે કાયદેસર આપણે ચૂકવીએ છીએ જીએસટી નો સ્લેબ છે એ ચૂકવીએ છીએ એમ એક આ પ્રકારનો ટેક્સ છે આની ગણતરી પહેલા માંડી લેવાની ધંધો કરતા હવા જેવું કીધું કે હવા જેવો ટેક્સ છે ભલે કે કાગળ ઉપર ના આવતો હોય તમારે ભરવો પડે બિલકુલ હા એ દેખાય નહીં બિલકુલ આભાર તુષાર અમારી સાથે ગર્જનાથમાં જોડાવા બદલ વાત કરવા બદલ આ વિષય તો બહુ મોટો છે પણ જે પ્રમાણે જે વાર્તાઓ સામે આવી રહી છે તેના ઉપરથી ખરેખર બધા અધિકારીઓ પણ શીખ લેવા જેની જરૂર છે કે ખરેખર જરૂરિયાતમંદનો માણસ એક દાખલા માટે 4 ધક્કા ખાતો હોય છે અને એવા હજારો લોકો છે કે જે પોતાની ચેમ્બરમાં બેઠા બેઠા પૈસાના જોરે કામ કરાવી જાય છે એટલે ભ્રષ્ટાચારની આખલાની અનેક કવિતાઓ છે પણ અમારા દર વખતે કવિતાઓ નથી બોલવી આપણા માટે કમનસીબી એ છે કે આર્થિક અને સામાજિક રીતે પછાતનો એક દાખલો કઢાવવા જવો હોય કે જે માણસ ખરેખર આર્થિક અને સામાજિક રીતે પછાત છે એ આર્થિક રીતે પછાત માણસને પણ એ દાખલા માટે ક્યાંક આર્થિક વ્યવહાર કરવો પડે છે હસવું પણ આવે ને દુઃખ પણ થાય દીક્ષિત કે આર્થિક અને સામાજિક રીતે તમારે પછાતનો દાખલો લેવા જવો એટલે પહેલા એવું સાંભળવા મળતું ખોટા કામના પૈસા લે કિશન હવે એક થઈ ગયું છે કે અધિકારી નાનો હોય પણ એ તમારે વ્યવહાર તો કરવો જ પડે પણ અત્યારે હવે ઘટના એવી છે કે અધિકારીઓ ખોટા કામ તો કરતા જ નથી એ બહુ સારી વાત છે પણ ખરાબ વાત એ છે કે સાચા કામના પણ પૈસા આપવા પડે છે તમામ લોકોને ખબર છે પણ તમામ આખાડે કાન કરે છે અમારી વાત સાથે આપ કેટલા સહમત છો તે ન્યૂઝરૂમ ગુજરાતના કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો હજુ પણ તમે અમારી ચેનલ લાઈક શેર કે સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે ડિજિટલ ચેનલ અમારી ન્યૂઝરૂમની યુટ્યુબ ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો આ વિડીયો તમને ગમ્યો તો શેર કરજો અને તેની સાથે જ જીટીપીએલમાં 285 નંબર પર ન્યૂઝરૂમ ગુજરાત આવી રહી છે તેની સાથે જીઓ સિટી કેબલ સહિતના નેટવર્કમાં પણ આવી રહી છે તો આટલો જ પ્રેમ આપતા રહો અને અમારી સાથે જોડાયેલા રહો નમસ્કાર નમસ્કાર